રોમરણું જાવાળા તું તો જપું તમારી માળા રોમરણું જોવાળા તું તો જપું તમારી માળા મારા રુદિયામાં એ મારા રુદિયામાં રે લીલા ને જવાડા એ મારા રુદિયામાં રે વાળા ઓ લીલા ને જવાડા લીલા ઘોડે આવો કંકુના પગલા વાળો લીલા ઘોડે આવો કંકુના પગલા વાળો મારા વણિયા સોહારો મારો બેડો પાર લગાવો મારો બેડો પાર લગાવો જય માતાજી, જય ગુરુ મહારાજ. પ્રથમ તો આજે એક નવી સફરમાં એક કલાકારને મળવાનું થયું છે. પણ કલાકાર કેવા જાબાજ, ટેલેન્ટેડ, સંઘર્ષવાન અને ખરેખર એમની ગાયકીમાં એમને સરસ મજાનું લોકોને ગાન પીરસ્યું છે. પણ એ ગાન પાછળ એમની અથાગ મહેનત, અથાગ પ્રયાસ અને ખૂબ જ સ્ટ્રગલ કરીને એમને અહીંયા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અને ખરેખર વાત એવી કરવી છે મારે કે આજે એક ઠાકોર સમાજ અને એમાં પણ ગુંજતું એક નામ એટલે કે સુનિલભાઈ ઠાકોર આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કારણ કે ગાવું એક એમની એક અલગ હોબી છે, ગાવું એક એમનો શોખ બની ગયો છે. અને રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત એમાં મોખરે છે અત્યારે. તો આજે એમને મળવાનું થયું છે અને એમને મળીને સરસ મજાની વાતો કરવી છે. સંગીત વિશે ઘણું બધું જાણવું છે મારે અને તમારા સુધી પહોંચાડવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આપ્યો છે એ બદલ ખરેખર દિલથી આભાર. સુનિલભાઈ, પરિચય તો મેં તમારો આપી દીધો છે કારણ કે હું તમને જાણું છું ને મારા દર્શકોની તાલાવેલી હતી કે તમારી જોડે જે બેઠા છે એમને મારે જાણવા છે. તો સુનિલભાઈ ઠાકોર ખરેખર ખૂબ જ જમીનથી જોડાયેલા અને ખૂબ જ સાદગી મને ખૂબ જ ગમે છે એમની, અને ગાવામાં પણ પારંગત ખૂબ છે. સુનિલભાઈ, સંગીતમાં કલાકારો તો અઢળક છે, પણ એમાંય ટૂંકી જર્નીમાં, ટૂંક સમયમાં આજે તમે સારું એવું પરફોર્મન્સ, સારું એવું લોકોને તમારું ગાવાનું ગમ્યું છે. તો આવો કઈ રીતે વિચાર આવ્યો કે મારે એક સિંગર બનવું છે? તમારા દર્શકોને જરા એમને સાંભળવું છે. તો તમે સિંગર કઈ રીતે બનવા પ્રયાસ કર્યો, કઈ રીતે સિંગર લાઇનમાં જોઈન્ટ થયા, એક જરા થોડા તમારા શબ્દોમાં આપણા દર્શકોને બતાવો. પહેલાં તો નમસ્કાર દર્શક મિત્રોને. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર ભવનભાઈ. અને જણાવું તો મારા દાદા અને મારા પપ્પા એ પહેલાંથી ભજનીક હતા. વાવ. એટલા મારા વારસામાં જ મતલબ છે, મતલબ લોહીના ગુણ ઉતર્યા છે. હા, ક્યાં વાત છે. ને શોખ ગઈએ તો જ્યારે આપણે લોકડાઉન 2020ની આસપાસ આવ્યું એટલે એ પહેલાં મતલબ થોડું થોડું શીખતા. હા. અને જાણે એ પ્રોપર ઘરે બેસવાનું થયું. મતલબ એ સમય પૂરો તમને બેસ્ટ સમય મળી ગયો. હા, નિરાંતનો. એટલે એ ટાઈમથી પ્રોપર આ સંગીતનું પેલું મતલબ પકડ્યું લાઈન, અને ત્યાંથી અત્યાર સુધી ચાલુ સ્ટ્રગલ. સુનિલભાઈ, જેમ વાત કરી કે આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ જે ખરેખર સંગીતને એક ગામડાની વાત કરું તો ગરબી એક આપણું સ્ટેન્ડ હતું. ગરબી એક મોખરે કહેવાતું એમ
કે કોઈ પણ મોહલ્લામાં તમે જાઓ તો એ લોકો ફ્રી હોય અથવા રાત્રિના સમયે એક ગરબીનો માહોલ બનાવતા હા અને ગરબી એમાં પ્રખાર. ખૂબ જ આનંદ કરતા, ગરબીઓ ગાતા. આજે તો ઘણી અત્યારની જનરેશન કદાચ ખબર પણ નહીં હોય કે ગરબી એટલે શું, હા પણ એ ટાઈમે ગરબી એટલે એક મોખરે કહેવાતું એમ. અને એ આપણા બાપ દાદાઓ કરીને આનંદ માણતા, લોકોને આનંદ પમાડતા એમ. હા અને તમે એવા માહોલમાંથી આજે એક સિંગર બન્યા છો એટલે તમને બ્લડ રિલેશન કહી શકાય, એ ગુણ તમારામાં ઉતર્યા છે. સુનિલજી, વાત થઈ તમારી કે ભાઈ સંગીતની લાઈનમાં કઈ રીતે આવવાનું, તો એક થોડી પાછળની જર્નીમાં જઈશું. તમે કે અભ્યાસ કેટલો કર્યો? 10 પાસ કરેલું. વાવ, ક્યાં બાત હે. 10 પછી મતલબ સંગીતમાં જોઈન્ટ થયા તમે? 10 પછી તો નોકરી જ જોઈન્ટ કરેલી હાજી. અરવિંદ મિલમાં. પછી જ્યારે આ લોકડાઉન આવી ત્યાંથી જ સંગીતમાં જોઈન થયું. બરાબર. એક બીજી વાત કરવી છે મારે કે તમે જેમ કહ્યું કે આપણા વડવાઓના પ્રેરિત થઈને તમે એમાં ઇન્વોલ્વ થયા, પણ એ પછી તમને સપોર્ટ કોનો મળ્યો? સપોર્ટ પહેલાં તો ફેમિલીનું તો ખરો જ સપોર્ટ. પછી અમારા અજમલજી ઠાકોર વાહ. એટલે જ ક્યાં વાત હે. જે હાર્મોનિયમમાં મતલબ ખબર કોઈ પડતી નથી તે એ વખતે એમને જ્યારે સૂર પકડીને ગાતા શીખવાડ્યું. મતલબ તમારું જે આગળ જે પગથિયું જે તમારે ચડવાનું છે એનું માર્ગદર્શન હા એમને આપ્યું એમ. હા બરાબર. ખૂબ જ સરસ. કારણ કે અજમલજી એટલે ગુજરાતનું ઘરેણું કહી શકાય એમને, અને અત્યારે ગુજરાતમાં સારું એવું નામ બનાવ્યું છે. અને એમના માર્ગદર્શનથી આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તમે પણ સારું એવું લેવલ બનાવ્યું છે. બીજા કોઈ મિત્રોનો સપોર્ટ મળ્યો હોય અથવા એવું કંઈ? બીજા ઘણા બધા ગામના સુરેશભાઈ કરીને હતા, હાજી. એમનો દીકરો, અમારા મહેશભાઈ ઉત્સાહ, અત્યારે બધા સપોર્ટ કરો એમનો. બરાબર. તો તમને વધારે શું ગાવું ગમે? ભજન. ભજન. વાહ, ક્યાં વાત. કારણ કે જ્યારે હું તમને પ્રથમ મળ્યો ત્યારે હાર્મોનિયમ ઉપર તમારા ભજન મેં સાંભળ્યા એક બે, પણ મારે એક ભજન તમને વગર હાર્મોનિયમે ગવડાવવું છે, કારણ કે લોકોને તમારી ગાયકી સાંભળવી છે. તો સરસ મજાનું એક ભજન આપણા તમારા અવાજ મને તમારા અંદાજ. સદગુરુના ચરણ મારે કાયમ દિવાળી, ગુરુજીના ચરણ મારે કાયમ દિવાળી, કદી ના ભાડી સંતો પ્રેરણદારી, હે કદી ના ભાડી સંતો પ્રેરણદારી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. સદગુરુના ચરણોમાં રોજ દિવાળી. કારણ કે સદગુરુની પ્રેરણા તમને મળી છે, સદગુરુની કૃપા થઈ છે, એટલે એક સંગીત રૂપે તમારા જીવનમાં એક દિવાળી થઈ છે. તો વાત થઈ કે સંગીતની કઈ રીતે તમે તૈયારી કરી, અને કોઈ ક્લાસ કર્યા હોય એવું કંઈ? ના, ક્લાસ નહીં કર્યા. મતલબ જાતે જ પ્રેક્ટિસ કરી છે અને અહીંયા સુધી પહોંચ્યા છો. કયા કયા પ્રોગ્રામ કરી લો છો? અત્યારે તો લગ્ન ગીત, ભજન, રાસ ગરબા કરી લઈએ, લાઈવ ડીજે. મતલબ ટૂંકમાં રાસ ગરબા, લોકગીત, ભજન, લગ્ન ગીત બધી. બસ. મને વધારે કોઈ કલાકાર ગમતા હોય જે ખરેખર એમની પ્રેરણાથી તમને ગાવાનું મતલબ ઈચ્છા થઈ હોય એવા કોઈ કલાકાર? પહેલા તો વિક્રમ ઠાકોર. ક્યાં વાત. જે ઠાકોર એના જે ગીતો કહી શકાય, સાંભળતા ગીતો. બરાબર. એમના ગીતો સાંભળીને, એમના ગીતો ગાઈને હા લોકો સુધી એટલે સુધી પહોંચ્યા છો. તો વિક્રમભાઈનું સરસ મજાનું કોઈ ગીત જે તમને વધારે ગમતું હોય, લોકોને ખૂબ જ ગમતું હોય, એવું સરસ મજાનું એક ગીત સાંભળવું છે મારે, મારા દર્શકોને સંભળાવવું છે. સાથી રે સાથી રે સાથી રે સાથી રે, ઓ કદી આંખોથી અડગી ના મેલું તને હો,
મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો જો રડે તો રડીને હસાવું તને જો રૂઠે તો હસીને મનાવું તને સાથી રે સાથી રે સાથી રે. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ. આજે વિક્રમભાઈની વાત કરીએ તો આજે એમને દુનિયા ડોલાવી છે, પણ મારી ઈચ્છા એવી છે કે સુનિલ ઠાકોર પણ એક દિવસ દુનિયા ડોલાવે, દુનિયાને ઘેલી કરે, પબ્લિક ખરેખર એમના ગીતોની દીવાની બને એવી પ્રભુને પ્રાર્થના કરું, માં જોગમાં એને પ્રાર્થના કરું. કારણ કે સરસ મજાનો અવાજ, સરસ મજાનું ગાવાનું તમારું, અને હું તો તમારા પ્રોગ્રામો પણ ઘણા જોયા છે, તમારા ગીતો પણ સાંભળ્યા છે. તો મિત્રો, સુનિલ ઠાકોર એટલે ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર. 100% તમારા રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત, કોઈ પણ જાતનું તમારો પ્રોગ્રામ હોય તો એકવાર એમને એડ કરજો, ખૂબ જ મજા આવશે એમ. કારણ કે ગાવાનું દેશી પણ ગાય છે, સુગમ પણ ગાય છે, અને ભજન પણ એવા જ રાગમાં કે જે ખરેખર તમને મોજ આવે 100%. કારણ કે આપણે એમને જે પગથિયું માંડ્યું છે સંગીતમાં, તો એ પગથિયામાં પૂરી સીડી ચડે એવું આપણે એમને પ્રયાસ કરીએ છીએ. કે ગુજરાતી રંગમંચના માધ્યમથી આજે હું પણ એક ઇન્ટરવ્યૂના માધ્યમથી એમને મારે મળવાનું થયું છે, અને ખરેખર આ ઇન્ટરવ્યૂ જે પણ જોતા હોય મારા દર્શકોને પણ કહું છું કે 100% એકવાર એમને પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, કારણ કે ખૂબ જ મજા આવશે. તો આગળ એક એમને મનગમતું ગીત સાંભળવું છે, તો સુનિલભાઈ એક ગીત મારા દર્શકોને મને સાંભળવું છે. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે, તૂટે દુનિયાની રીત તોય તૂટે નહીં પ્રીત, તૂટે દુનિયાની રીત તોય તૂટે નહીં પ્રીત, ભવ ભવનો સાથ હું માગું રે, ઓ માગું રે, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે. વાહ વાહ, ખરેખર આમ તો તમને સાંભળવા હોય તો બંડલ આપો તો જ આપણે આજે મને મોકો મળ્યો છે વગર પૈસે તમને સાંભળવાનું, એટલે ખરેખર ખૂબ જ મારા માટે તો આનંદનો વિષય છે. સુનિલજી, ઘણા ટાઈમથી તમને મળવું હતું, ઘણા ટાઈમથી તમારું પોડકાસ્ટ કરવું હતું, પણ આજે સમય નજીક આવી ગયો છે ને ખરેખર મને સપના જેવું લાગે છે કે આજે તમારા જોડે બેઠો છું. ગુજરાતી રંગમંચમાં આજે તમારું ઇન્ટરવ્યૂ થયું છે, લોકો જોઈ રહ્યા છે, ગુજરાત બહાર, આજે દેશ વિદેશમાં પણ આ લોકો ઇન્ટરવ્યૂ જોતા હોય છે. તો આજે તમે સમય આપ્યો તો પ્રથમ તો તમારો આભાર માનીશ, કારણ કે સમયમાંથી સમય કાઢીને આજે મને સમય આપ્યો છે, તો ખરેખર દિલથી આભાર. કેવું લાગે છે ગુજરાતી મધ્યમાં તમારું ઇન્ટરવ્યૂ થાય છે તો કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, અને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે અમારો અહીંયા ઇન્ટરવ્યૂ કરવા આવ્યા. આજે તમારા જેવા કલાકારોનો સાથ સહકાર મળ્યો છે એટલે અહીંયા સુધી અમે પણ પહોંચ્યા છીએ. કારણ કે ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે ફરું છું, કલાકારોને મળું છું, એમના જોડે વાતચીત કરું છું. ખરેખર મને ખૂબ જ આનંદ આવે છે, અને કલાકાર મારા માટે ભગવાન છે. પ્રથમ તો કલાકાર એટલે એક મારો જીવ છે, કલાકારોને મળીને મને ખૂબ જ આનંદ આવે છે. તો મિત્રો, સુનિલ ઠાકોર એટલે ગુજરાતનું ગૌરવ અને લોકગીતોનો બાદશાહ પણ કહી શકાય. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી સુનિલ ઠાકોર અને ભવાની વિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.